આપણે કરી દીધું છે। ચેતન સુરતથી જોડે। ચેતન, કોણ છે આપણી સાથે, શું કહી રહ્યા છે, શું વિગતો? ચેતન, જનક, જે રીતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારબાદ દેશના તમામે તમામ જે લોકો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોડડિયા જોડાયા છે। વિનુભાઈ, રાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, શું કહેશો? જે પ્રકારે પહેલગામ હુમલો થયો અને ભારતના કરોડો નાગરિકોનું જે દિલ દુભાયું અને જે પ્રકારે આતંકીઓ ઉપર, પડોશી દેશ ઉપર જે પ્રકારે લોકોનો આક્રોશ હતો અને અપેક્ષા પણ હતી સહજ રીતે, અને એ સહજતાથી એ અપેક્ષા હોય કારણ કે આજે દેશના પ્રધાનમંત્રી ઉપર જ લોકોને ભરોસો છે અને ત્યારે જ પણ લોકો કહેતા હતા કે અમને પ્રધાનમંત્રી પર ભરોસો છે, અને એ ભરોસો આજે અત્યારે જે આપણા દેશના નિર્દોષ લોકોની જે આતંકીઓ દ્વારા ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી, ભરપૂર આક્રોશ હતો, એની આ જવાબ, વળતો જવાબની આ શરૂઆત છે। મને એવું લાગે છે કે જે પ્રકારે આપણા દેશના જવાનોએ જે પ્રકારે અંદર ઘૂસીને જે 100 કરતાં, અત્યારે પાકનો આંકડો નથી પણ આપણા મીડિયા દ્વારા જે માહિતી મળી છે એ પ્રમાણે 100 કરતાં વધારે આતંકીઓનો જે પોતાના ઘરે જઈને જે ખાત્મો બોલાવ્યો છે એ જવાબ છે, અને સહજ રીતે પાકિસ્તાન આના માટે કંઈક ને કંઈક નાના મોટા હુમલાઓને ફાયરિંગ કરતું હતું, એની ઉપર પણ લગામ આવશે, અને હજુ મને એવું લાગે છે કે ઘણું બાકી છે। વિનુભાઈ, 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, 100થી વધુ આતંકીઓનો ખાત્મો કર્યો છે, શું કહેશો? સૌથી મોટી સ્ટ્રાઇક ગણી શકાય અત્યાર સુધીની આ મોટામાં મોટી આ સ્ટ્રાઇક છે, અને આપણા તમામ જવાનો સહી સલામત આપણા દેશ પહોંચ્યા છે। ગૌરવથી માથું ઊંચું કરે એવું પરાક્રમ આ વીર જવાનોએ કર્યું છે। વિનુભાઈ, ખાસ કરીને આપણા સુરતનો જે મૃતક શૈલેષ છે, એની પત્નીને ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો એવું લાગ્યું છે? ફક્ત સુરત નહીં, દેશભરમાં તમામ લોકોનો જે લગભગ 36 કે 37 જેટલા વ્યક્તિઓનો જે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી, એનો જ આ જવાબ હોઈ શકે, એમનો જ આ આક્રોશનો જવાબ હોઈ શકે। આપણા વીર જવાનોએ જે પરાક્રમ બતાવ્યું છે એ સેલ્યુટ છે। સાહેબ, અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે વળતો હુમલો ભારત પર ના કરો। એ સહજ રીતે ઇન્ટરનેશનલ દેશો જે કોઈ વડાઓ છે એ જોઈ રહ્યા છે કે પાકિસ્તાનની હરકતો, અત્યાર સુધી પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહોતો આવતું। આના પહેલાં પણ અમેરિકન રાષ્ટ્રપતિએ કીધું હતું, અને કીધું કે તમે ચૂપ રહેજો। સહજ જ ભારતની વધતી તાકાત, જે પ્રકારે બધા જ આંતરરાષ્ટ્રીય દેશો સાથે જે સંબંધો બનાવ્યા છે, અને ફક્ત સંબંધો નથી બનાવ્યા, ભારત જે પ્રકારનો પાક પડોશી દેશનો જે આતંકવાદનો જે સામનો કરતું હતું એને સારી રીતે એને વાકેફ કરવામાં આવ્યા હતા, અને આતંકવાદ છે દુનિયાનો દુશ્મન છે, ત્યારે એ દુનિયાનો દુશ્મન છે એવું પ્રસ્થાપિત કરવામાં આપણો દેશ સફળ થયો છે, અને એના જ કારણે આજે અમેરિકાએ પણ આજ લાલ આંખ કરી છે। છેલ્લો સવાલ, તમામ આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરો ઉડાવી દેવામાં આવ્યા છે। આતંકવાદીઓનો જ નાશ કરવો એ જ લક્ષ્ય છે, સામાન્ય નાગરિકો ઉપર કોઈ લક્ષ્ય હોતો નથી। ભારત તો કુટુંબકમ ભાવનાથી જીવવાવાળું ભારત છે। નિર્દોષ લોકોની હત્યા સહજ રીતે એનો ટાર્ગેટ હોતો નથી, પરંતુ જે પ્રકારે આતંકવાદ વર્ષોથી જે ફેલાયો હતો, અને હજારો ભારતના નાગરિકો આમાં ગવાયા છે, કોઈએ જાન ગુમાવી છે, ત્યારે સહજ છે કે ભારતના સૈનિકો તૈયાર જ બેઠા છે
અને એમનો જે પરાક્રમ છે, એમની વીર ગાથા છે, એ આજે ઉજાગર કરી છે. તો હતા ધારાસભ્ય વિનુભાઈ મોડડિયા, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ભારતે ક્યાંક ને ક્યાંક જે આતંકી હુમલાનો જે બદલો છે તે બદલો લઈ લીધો છે.